હાલો ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર. હવે આગળ જે વાત કરી હતી બટેકાની, બટેકા ખેડૂત પાસેથી 5 થી 10 રૂપિયાનો કિલો જાય અને વેફર બને તો 30 ગ્રામના 10 રૂપિયા. વિચાર કરજો મિત્રો, 30 ગ્રામના 10 રૂપિયા. એ પણ માલ ખેડૂતનો છે અને નાની મોટી ફેક્ટરીમાં જાય તો ફેક્ટરીમાં એટલો ખર્ચો આવે છે કે 30 ગ્રામના 10 રૂપિયા. હવે 900 ગ્રામ વેફરના થયા 300 રૂપિયા. હવે 20 કિલો બટેકાના 1000 રૂપિયા નથી. વિચાર કરો તો એ શું કંઈ સોનાના સકડેથી બનાવવામાં આવે, પાકિસ્તાનમાં જાય ત્યાંથી પેકિંગ થઈને આવે, ચાઇનામાં જાય, અમેરિકામાં જાય, વિદેશ જઈને પાછી આવે તો ભાવ વધી જાય. સમજી લ્યો. તો આ તો અહીંની ને એની વસ્તુ, અને અહીંયા ને અહીંયા એટલો ભાવ છે, એટલો. જો એ કોઈ પબ્લિકને કે સરકારને નથી નડતો તો મારા ખેડૂત મિત્રો, વાલા ભાઈઓ, આપણે જે ભાવ માગીએ છીએ એ વર્ષે અમને 10% વધારે આપો તો સરકારને વાંધો છે કે પબ્લિક મરી જાય. આ વસ્તુ ખાય તો પબ્લિકને કાંઈ નથી થતું. ખેડૂતના માલના 10 રૂપિયા વધે તો પબ્લિક મરી જાય. કોઈ માણસો કે ફેક્ટરીમાં ટેક્સ લાગે, એટલો ટેક્સ હોય. આજે વેફરનો જ હિસાબ કરો ને, વેફર કેમ બને છે, કેટલી બને છે, કઈ રીતે બને છે, બધાને ખબર છે. તો ઓલા શું કોઈ વેફરમાં સોનાનો ટુકડો એક આવવા દઈએ? એટલી હદે આ તંત્ર હાલતું હોય તો પણ છતાં હાલે. અને મારા વાલા મિત્રો, ખેડૂતોનો જો ભાવ કદાચ 10% પબ્લિક માગે, ખેડૂત માગે, તો સરકારને કોઈ જાતનો નિર્ણય લેવો નથી. એટલે મિત્રો, વેલાહાર જાગો. યુવા મિત્રો, યુવા કિસાન ભાઈઓ, કોઈ પણ સંજોગે આપણે પોતાને આમાંથી બહાર નીકળવાનું છે. સરકાર પાસેથી આપણે પોતાને આલિયા માલિયા કોઈ આમાંથી કાઢવાના નથી. ચોખ્ખા શબ્દમાં કહું કે કોઈ બીજો ભાઈ, આપણી જાતે પોતે પોતાના બળથી, પોતાની બુદ્ધિથી કોઈ પણ સંજોગે ખેડૂત મિત્રોને હર વર્ષે 10% ભાવ વધુ મળે. ગમે એમ થાય, અમને દર વર્ષે ભાવ 10% વધુ મળે. આવી તો બહુ જાજી વાત છે. જે બટેકા જેવી છે ને, એ તો હજી મારા ખીચામાં છે. ખીચો ભરીને આવ્યો આજે, ખીચો. સાંભળજો મિત્રો, કોઈ પણ સંજોગે આપણે આમાંથી બહાર નીકળવાનું છે. કોઈ પણ સંજોગે. આ ખેડૂતની વેદના છે. મારો તમને મેસેજ છે કે આમાંથી કેદી નીકળશું. આજે નહીં નીકળી, કાલે નહીં નીકળી. કોઈ પણ માણસ હોય તો 1 થી 2 વર્ષની અંદર એની પાર્ટી બનાવી લઈએ, એની સત્તા બનાવી લઈએ, મત માગીને. તો આપણે ક્યાંય ભીખ માગવા નથી જવું. આપણે તો સરકાર સામેથી ન્યાય લેવાનો છે ને. પાકિસ્તાનમાં જ નહીં જઈ કે અમેરિકા નહીં જઈ, અહીંથી આપણે ન્યાય લેવાનો છે. તો પણ હજી ખેડૂત ભાઈઓ હુતા, એ ખેડૂત ભાઈઓ આપણે જ કરવા.